ભરૂચ રતન તળાવમાંથી નીકળી આવેલા કાચબાના બચ્ચાનું રાત્રે વરસતા વરસાદમાં સફળ રેસ્ક્યુ। ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રતન તળાવમાંથી રાત્રિના સમયે નીકળી આવેલા કાચબાના એક બચ્ચાને જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને ફરી તળાવમાં છોડી મૂક્યું હતું। માહિતી અનુસાર ગત રાત્રે 11 વાગ્યા કલાકે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। તે દરમિયાન રતન તળાવ પાસે આવેલા રામજી મંદિરના રહેવાસી જયેશભાઈ પુરોહિત દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓને કાચબો દેખાયો હોવાનો કોલ કરવામાં આવ્યો હતો। કોલ મળતાની સાથે જ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેનભાઈ શાહ તુરંત સ્થળે પહોંચી ગયા હતા। તેમણે વરસતા વરસાદમાં આ કાચબાના બચ્ચાને સહી સલામત રીતે પકડી લીધું હતું। હિરેનભાઈ શાહે રેસ્ક્યુ કરાયેલા કાચબાના બચ્ચાને કોઈ ઈજા ન થઈ હોય તેની ખાતરી કરી અંતે તેને સુરક્ષિત રીતે રતન તળાવમાં પુનઃ છોડી દીધું હતું। જીવદયા પ્રેમીઓએ રાત્રે પણ વરસાદની પરવા કર્યા વિના જીવ બચાવવા માટે કરેલું આ સરાહનીય કાર્ય સ્થાનિકોમાં પ્રશંસાનું પાત્ર બન્યું છે।